હેલો એવરીવન, હું છું ફોરમ પ્રજાપતિ. હું એક વેલનેસ કોચ છું. આજનો ટોપિક છે ફેટ વિશે. ફેટ એટલે કે ચરબી. બધાને ખબર હશે કે આપણે ચરબી હોય છે, બટ રિયાલિટીમાં આપણા શરીરની અંદર બે પ્રકારની ચરબી હોય છે, જે બહારની હોય છે અને અંદરની હોય છે, રાઈટ? એથી કે જે બહારની ચરબી હોય છે એને સર્ક્યુલર ફેટ કહેવાય છે, અંદરની ચરબી હોય છે એને વિસરલ ફેટ કહેવાય છે, બરોબર? તો બહારની ચરબી છે એ બધાને દેખાશે. જેનું પેટ બહાર હશે એને સર્ક્યુલર ફેટ એટલે કે બહારની ચરબી અમને દેખાતી હશે. બટ વિસરલ ફેટ છે એ તમને નહીં દેખાય. શાના લીધે નહીં દેખાય? કે એ ચરબી છે એ આપણા સર્ક્યુલર ફેટની અંદર એટલે કે અંદરની હોય છે ચરબી. એ તમારા ઓર્ગન્સની આજુબાજુ સ્ટોર થાય છે, જેમ કે લીવર, કિડની, હાર્ટ, ગોલબ્લેડર, સ્મોલ ઇન્ટેસ્ટાઇન એની આજુબાજુ સ્ટોર થાય છે. જો એ ચરબી તમારું વધારે હશે તો એના લીધે તમને હાર્ટ એટેક આવશે, કિડની તમારી જે હશે એ તમારી ખરાબ થશે, પછી તમારા કેન્સરની બીમારી થશે, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, ઘણી એવી બીમારીઓ એના લીધે તમને થશે. બટ જો તમારે એ વિસરલ ફેટ વિશે જાણવું હોય, આ બહારની ચરબી વિશે જાણવું જ હોય તો આજે જ કોન્ટેક્ટ કરો મને. હું તમારી બંને ચરબીની સમજાવીશ કે શું તમારે બહારની ચરબી કેટલી છે, અંદરની ચરબી કેટલી છે, બધું હું તમને સજેસ્ટ કરીશ. વધારે માહિતી જાણવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો મને. થેન્ક યુ.